તો મજબૂરીનો ફાયદો આ લોકો જેટલો આ સરકારમાં ખેડૂતનો લેવાય ને એટલો બીજી એકે સરકાર નથી લીધો. ભૂપેન્દ્રભાઈ તો એવું કહે છે જે સીએમ છે આપણા કે હું તો મૃદુ અને મક્કમ છું, ખેડૂતોની સરકાર છે. એ મક્કમ છે ખેડૂતને મારવા માટે. એને તો એવું જ લાગે છે કે અમે ગુજરાતમાં વિકાસ કર્યો છે, વિકાસનો બાબુ એનો ગઈઢો થઈ ગયો છે અને હવે પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ છે નહીં. હિન્દુ ખતરામાં આજે ક્યાં ખતરામાં છે? કોંગ્રેસ હતી 60 વર્ષ 70 વર્ષ, આપણે ક્યાંય ખતરામાં તો નહોતા. વિશ્વાસ છે ને વડાપ્રધાન ઉપર? પહેલા હતો પણ અત્યારે એવું છે જ નહીં. ખેડૂતો ખુશ છે? જોવો છો બધા કેવા ખુશ છે. તમે અહીંયા જ ઇન્ટરવ્યુ કરો ને, એ તમારે અહીંયા પાર્લામેન્ટમાં જઈને કરવાનું છે. તમે કેટલું ભણેલા છો? ભણેલા હોય ને ખબર હોય, અભણ હોય ને કઈ ન ખબર પડે. દિલ્હીમાં એક ભાઈ ગયા છે, એ કહેતા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક અમે બમણી કરી દઈશું. થઈ ગયું છે? હાવ ફાકા ફોજદારી છે, અડધી થઈ ગઈ છે. 2000 રૂપિયાનું એક થેલી ખાતર આવે, જે 4 થેલી આવતું 1 થેલી થઈ ગયું, તો એના 2000 રૂપિયા તો 1 થેલી ખાતરમાં વહી ગયા. ઉત્પાદનમાં કાંઈ નથી, સરકાર કાંઈ રાહત આપતી નથી, કુદરતી માર આવે છે. હવે સરકાર તો શું પોતાના આ પ્રજાના પૈસાએથી ખોટી એડવર્ટાઈઝો કરી અને જોરથી બોલવું ને જૂઠું બોલવું, આવી સરકાર છે. ના પણ બે ગયા બેસાડનાર ના પૂછ તો તમે લોકો છો ને તો જ બેસાડોમાં એટલા જણથી કાંઈ થાય નહીં હો. હું છું, હું મારા 5 જણાને એમ કીધું કે ભાઈ આ ભાજપને મત દેજો, આ કોંગ્રેસને દેજો, કે આમ આદમીને દેજો, અન્ય કોઈ પાર્ટીને દેજો. એટલે એ થાય કે આ અમારો આગેવાન છે એટલે એ કેમ કરજો, એ થોડો આપણી ઘેરે કાંઈ નાખી જવાનું છે, કે આપણે જ કરવાનું છે. એટલે આ વખતે પરિવર્તન લઈ આવવાની જરૂર છે. ટૂંકમાં ખેડૂતને ગમે એ રીતના શોષણ કરીને ખેડૂતને ભારતમાં બતાવવાનું. જો આવો નવો સમય રહ્યો ને તો ખેડૂત નહીં મળે, ખેડૂત નાબૂદ થઈ જાય. આજે ખેડૂતનો દીકરો ખેડૂતના દીકરાને ખેતી કરાવવા નથી માંગતો. કોંગ્રેસમાં તો આપણે અત્યાર સુધી જોઈ લીધું કે જેના 72 ધારાસભ્યો ચૂંટીને ભાજપની અંદર વેચાઈ ગયા. તો હવે એક નવો વિકલ્પ છે આમ આદમી પાર્ટી, અજમાવીએ. ખેડૂતની સ્થિતિ હાલની જોઈએ ને તો રોડ ઉપર જે ભીખ માંગતા હોય ને ભિખારી, એના કરતાં પણ અત્યારે આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે. છતાંય ખાતર મળ્યું નહીં અને દારૂ જો હાલમાં થતો હોય ને તો તમારી ઘરે અત્યારે હોમ ડિલિવરી મળી જાય. એવું છે? આ ભાજપની સરકારમાં દારૂની હોમ ડિલિવરી થાય છે. ના, અત્યારે એકતરફી થઈ ગયું છે બધું. એને ખબર છે કે અમારા બાપનું જ રાજ છે બધું. ભાજપને ખબર જ છે કે હિન્દુને નામે લોકો મત અમને નાખે જ છે. આ મોદી મોટી મોટી વાતો કરે કે બધાને ખેતરોમાં પાણી આપીએ છીએ, છતાંય કોઈને પાણી મળતું નથી, ખાલી વાતું જ છે. ગુજરાત પ્લસ અને ન્યૂઝ પોર્ટલની ટીમ પહોંચી છે મેદાણા. આપણી સાથે તમે જોઈ શકો છો પાછળથી બધા જે લોકો ઊભો છે સ્થાનિક ગ્રામજનો છે. લોકોને આપણે એ જ વાત કરવાની છે કે 30 વર્ષથી ભાજપ છે તો શું તે લોકો ખુશ છે? ખેડૂતો છે, અલગ અલગ વ્યવસાય કરતા લોકો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે શું માહોલ છે એ આપણે એની વાત કરીશું. શું નામ છે આપનું સાહેબ? મારું નામ કિશોરભાઈ પાનછુરિયા. કિશોરભાઈ, શું કરો છો આપ? હું ખેતી કરું છું. કેટલી વીઘા જમીન છે? મારી પાસે 20 વીઘા જમીન છે. એટલે કરોડપતિ ખેડૂત છે, એટલે કરોડપતિ ખેડૂત છે એમ? હા, કરોડપતિ ખેડૂત કરોડપતિ છું, પણ એવી આવક નથી એમાં હો. એવું દિલ્હીમાં એક ભાઈ ગયા છે, એ કહેતા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક અમે બમણી કરી દઈશું. થઈ ગયું છે? હાવ ફાકા ફોજદારી છે, અડધી થઈ ગઈ છે, ડબલ નથી થઈ. જે હતી એમાંથી અડધી થઈ છે. છેનાય ભાવ નથી આજે, એક પણ જણસીના ભાવ નથી. તમે જોવો, તલ લઈ લ્યો, મગ લઈ લ્યો, અડદ લઈ લ્યો, મગફળી લઈ લ્યો, કોઈ પણ જણસીના જે આજથી 10 વર્ષ પહેલા ભાવ હતા એ ભાવ નથી. આજે મોંઘવારી પ્રમાણે ભાવ હોવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ, સોનું ક્યાં પહોંચ્યું? અમારા ગઈઢિયા એમ કહેતા કે 1 ખાંડી માંડવી વેચો તો 1 તોલું હોનું આવે. આજે 1 ખાંડી માંડવી વેચો તો અડધું તોલું પણ હોનું નથી આવે. એવી વ્યવસ્થા આ સરકારમાં ઊભી થઈ છે. પણ આ લોકો તો કહે છે કે અમે 2000 રૂપિયા 2-3 મહિને આપીએ છીએ ખેડૂતોને. ખેડૂતો બધા ગુજરાતના માલદાર થઈ રહ્યા છે. ગુજરાત મોડેલ કરીને લોકો દિલ્હી પહોંચી રહ્યા છે. હાવ ખોટી ફાકા ફોજદારી છે. 2000 રૂપિયાનું 1 થેલી ખાતર આવે, જે 4 થેલી આવતું 1 થેલી થઈ ગયું, તો એના 2000 રૂપિયા તો 1 થેલી ખાતરમાં વહી ગયા. તો મારે 20 વીઘા જમીન છે તો 10 થેલી તો ખાતર જોઈએ મારે એક સિઝનનું, તો ક્યાંથી લાવવું? ઉત્પાદનમાં કાંઈ નથી, સરકાર કાંઈ રાહત આપતી નથી, કુદરતી માર આવે છે. તો બધા માર્ગ સહન કરીને આજે અમે એક ઓક્સિજનના રૂપમાં જીવીએ છીએ કે કાલે મરતા આજે મરશું, એવા રીતે અમે જીવીએ છીએ. પણ સરકાર તો કહે છે અમે ખેડૂતોની સરકાર છે ને તમે કહો છો કે આવી સ્થિતિ છે. હવે સરકાર તો શું પોતાના આ પ્રજાના પૈસાએથી ખોટી એડવર્ટાઈઝો કરી અને જોરથી બોલવું ને જૂઠું બોલવું, આવી સરકાર છે. પહેલા એવું કે હતું પાક વીમા અપાતું હતું, પેલા ઘણી બધી રાહતો અપાતી હતી, એમાંથી કંઈક પાક વીમા કે એવું કંઈક રાહત છે અત્યારે? કારણ કે અત્યારે નુકસાન થયું હશે થોડી વાર પહેલા જે કમોસમી વરસાદ થયો હતો, એમાં કોઈક રાહત મળી છે? એ તો મેં આગળ વાત કરી કે ખેડૂતોને કાંઈ આપવાનું જ નથી.
જે પાક ધિરાણ યોજના હતી એ પણ બંધ કરી દીધી છે અને એ ગુજરાતમાં જ બંધ છે, બાકી અન્ય અમારા આજુબાજુના રાજ્યમાં ચાલુ છે. તો અમારા રાજ્યમાં કંપનીને કમાવા માટેની યોજના હતી, એમાંય અમે ખુશ હતા કે અમને તો ક્યારેક તો મળતું. ઈ કાંઈ ન આપે તોય કાંઈ નહીં, ખાલી પ્રીમિયમ ભરતા એટલું ખેડૂતોને આપે ને તો પણ ખેડૂતો ખુશ થાય એમ છે. પ્રીમિયમ કેટલું હતું તમને ખબર છે? મને તો કેવી રીતે ખબર, હું ક્યાં ખેડૂત અમને છું? ખેડૂતને ખબર છે કે પ્રીમિયમ 50% આપતા લોકો. કેટલું? કે જે વીમો લેવાનો હોય ને એમાં 50% પ્રીમિયમ આપતા, ખેડૂતો પણ આપતા. ખેડૂતો તો ના સામાન્ય પ્રીમિયમ આપતા, પણ 50% જેવી રકમ 150 રૂપિયા પ્રીમિયમ આવતું. તો એ 50 રૂપિયા અમને આપી દે ને તોય અમે ખુશ થઈ જઈએ એમ છે. પણ એ પણ નથી મળતું. વલણ છે 30 વર્ષથી અહીંયા ભાજપ છે, ખેડૂતો ખુશ છે? જોવો છો બધા કેવા ખુશ છે ઈ. જોઈ લ્યો ને કેટલા ખુશ છે. 22,000 રૂપિયા આપ્યા અને બધાને કીધું કે અમે તમને પૈસા આપ્યા. 22,000 તમે જ કહો કોઈ માણસનું જીવન હાલે? 22,000 રૂપિયામાં એક સિઝનનું ખાતર નથી થતું, બરાબર છે? અને એમ કેમ 22,000 રૂપિયા આપ્યા છે. મારી પાસે 5 વીઘા જમીન છે, મારે 22 નથી આવ્યા. એટલે હેક્ટરે આપવાના? હા, હેક્ટરે આપ્યા. મારે તો 22 નથી આવ્યા. તો મારે કેટલી ખાતર જોતું હોય છે, કેટલું બિયારણ જોતું હોય, કેટલી નુકસાની થાય. પછી અમે બધાય ખેડૂત ને તમે જો અત્યારે થયો આ ઉનાળો એક શિયાળો ઈ ખબર છે પડે તમને? અત્યારે ઉપર જે ભાઈ તમે શૂટિંગ લઈ લેજો ને ઉપર, અત્યારે વરસાદ થયો છે. મારી ખુદની વાડી અત્યારે ધાણા છે, બરાબર, પલરી ગયા. શું કરવાનું? વરસાદ થાય એટલે પલરી જાય. આમાં એ છે સરકારી કઈ સહાય નથી કરતી, એવી સહાય અમારે જોતી નથી કઈ. અમને અમારા ભાવ દઈ ગયા ને બસ, બીજું કાંઈ નથી જોતું અમારે. તમને શું લાગે છે કેમ આ લોકો ભાવ નથી આપતા? જો આ વાત તમે લોકો સમજો છો, અહીંયાથી આ લોકો દાવો કરે છે કે અમે લોકો ખેડૂતોની સરકાર છીએ, તો શું એ લોકોને ખબર નહીં પડતી હોય કે ખેડૂતોને એક્ઝેક્ટ આ વસ્તુ આપીએ તો ખેડૂતો સુખી થશે? કે એ લોકો ખેડૂતોને સુખી કરવા માંગતા નથી કે ખાલી ડોળ કરે છે? તમે અહીંયા જે ઇન્ટરવ્યુ કરો ને એ તમારે અહીંયા પાર્લામેન્ટમાં જઈને કરવાનું છે. તમે કેટલું ભણેલા છો? ભણેલા હોય ને ખબર હોય, અભણ હોય ને કઈ ન ખબર પડે. આમાં હે ને એજ્યુકેટેડ લોકો હોય ને એ જ જોઈ, બીજા ન હાલે. એ તો તમને ખબર પડે. તમે એજ્યુકેટેડ છો તો તમે ઇન્ટરવ્યુ કરી શકશો, તમે પ્રશ્ન કરી શકશો. ત્યાં કોઈને ખબર જ નથી પડતી ને ત્યાં બેહી ગયા એટલે હાલે મજા મજા. ના પણ બે ગયા બેસાડનારના ભાઈ તો તમે લોકો જ છો ને, તો જ બેસાડવામાં એટલા જણથી કઈ થાય નહીં હો. હું છું, હું મારા 5 જણાને એમ કીધું કે ભાઈ આ ભાજપને મત દેજો, આ કોંગ્રેસને દેજો, કે આમ આદમીને દેજો, અન્ય કોઈ પાર્ટીને દેજો. એટલે એ થાય કે આ અમારો આગેવાન છે એટલે ઈ કેમ કરજો. ઈ થોડો આપણી ઘેરે કઈ નાખી જવાનું હોય, એ આપણે જ કરવાનું છે. એટલે આ વખતે પરિવર્તન લઈ આવવાની જરૂર છે. એક વખત લાગે છે આ વખતે પરિવર્તન આવશે? 100% લાગે. વિસાવદરમાં આવી ગયું એમ કે વિસાવદર વાળી થાય એમ કે નથી કેતા? ત્યાં વિસાવદર વાળી હું છે એ તમને ખબર છે? ત્યાં કણે જો માંડવીના ટેકાના ભાવ રેગ્યુલર આપતા હતા, અહીંયા આપતા હતા. ત્યાં કણે 30 કિલો ની ભરતી થતી, ત્યાં 36 કિલો જ હાલતી, 32 કિલો 36 કિલો જે હાલતી હતી, ત્યાં બધું હાલતું હતું. અહીં કઈ નહીં, કારણ કે ત્યાં પરિવર્તન આવ્યું, અહીંયા નથી આવતું. બીજા પણ આગેવાન છે, શું કહેશો આપ? શું નામ છે પેલા? ભરત, મારું નામ ભરત બેરિયા છે, આમ આદમી પાર્ટી મેંદરડા છે. અચ્છા, ખાસ કરીને ખેડૂતોની જો વાત કરતા હોઈએ, શું મુશ્કેલી છે આ વિસ્તારમાં? મુશ્કેલીમાં તો સાહેબ એવું ગણીએ ને તો ખેડૂતને તો અટાણે પડ્યા માટે પાટું છે. ખેડૂત પાસે કઈ છે જ નહીં, બરાબર છે? આ જે ભાજપની સરકાર છે અત્યારે છે, હાલમાં સરકાર છે, એને એક તો ઈ ખબર નથી પડતી કે ઓછા પાણીએ કયો પાક પાકે, ઓછા પાણીએ કયો પાક લેવાય, ઈ એને ખબર પડતી નથી. અને એને ખેતી પ્રધાન બનાવી દે, એને કૃષિ પ્રધાન બનાવી દે. પછી જેને ખબર પડતી હોય, જે ખેતરમાં કામ કરતો હોય, ખરેખર જેનું જે નોલેજ હોય એને તમે કંઈક આપો તો એને ખબર પડે ને કે ભાઈ આમાંથી આ વસ્તુ થાય. તમને કહી કે ભાઈ તમે અમારા ખેતરમાં સાહ નાખી દો તો તમે ન નાખી શકો, એ તમારો વિષય નથી, એ અમારો વિષય છે. પછી જેનો વિષય હોય એને આપે તો થાય. પણ આ લોકોને તો કઈ છે નહીં, બરાબર? પણ ભૂપેન્દ્રભાઈ તો એવું કહે છે, જે સીએમ છે આપણા, કે હું તો મૃદુ અને મક્કમ છું, ખેડૂતોની સરકાર છે. એ મક્કમ છે ખેડૂતને મારવા માટે. અત્યારે હાલમાં જ અત્યારે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની, બરોબર છે? બધા જાણે આખું ગુજરાતમાં આવઠું આવ્યું, ખેડૂતને 90% માલ પરલી ગયો, 10% વધ્યો હતો. એ માલ લઈ અને યાર્ડમાં ગયા. હવે આજનો ખેડૂત બિચારો સવારનો લાઈનમાં ઉભો હોય, ભૂખો તો હેરો, સાંજે એનો વારો આવે ટેકામાં, ત્યાં ઠલવે તો કે આ રીચક આ નહીં હાલે. પછી એ ખેડૂત હાય બાપા કરી બિચારો થઈ, બાપડો થઈ, અને ખેડૂતને આમ બોલાલા મંડળીઓ વાળાના હાથ જોડે. એ મંડળીઓમાં કોણ હોય ખબર? ભાજપના ગુંડા. હું તો ચોખ્ખું કહું, ભાજપના ગુંડા. કારણ કે ખેડૂતનું શોષણ કરી ભાજપના ગુંડા કહેવાય. હું તો જાહેરમાં કહું છું કે જેટલા ખેડૂતનું શોષણ કરે છે, જેટલા ખેડૂતને મારવાનો ધંધો કરે છે, એને હું કહું છું કે તમારે વાહે કાગળ વાંચ નાખવા કોઈ નહીં રહે.
એનું કારણ છે કે જે ઉગાડા પગાનું ખાધું ને સાહેબ, અમને ખબર છે અમે કેવી રીતના મહેનત કરતા હોય, રાતથી ઉજાગરા કરતા હોય. આ લોકોમાં અહીંયા સિંહની હાવજની બીકું લાગતી હોય છતાંય અમારી બેનું દીકરીઓ અમે પાણી વાળતા હોય, બરાબર છે. એમાં એવડી મહેનત કરીને પાક પકવીએ અને એ પાક અમે ઈ જર્સી લઈ અને અમે યાર્ડમાં જાય ટેકામાં નાખીએ. સરકારનો ટેકો આવે છે, સરકાર કેમ ટેકામાં અમને તો રોસો દઈ દેતી હોય, છતાંય અમે ગણીએ કે ભાઈ બજારમાં ભાવ નથી તો આપણે ટેકામાં જાય. તો સવારના જાય, બપોરના ભૂખો હોય, સવારના ભૂખો હોય, સાંજે વારો આવે તો એ સત્તાધીશો એમ કહે કે તમારી માંડવી રિજેક્ટ. પછી ઈ જ માંડવી રાતે તમે 12 વાગે વેવટ કરીને જાઓ તો હાલે, ઈ જ માંડવી વેપારી દે તો હાલે, ખેડૂની નથી હાકવી. ટૂંકમાં ખેડૂને ગમે એ રીતના શોષણ કરીને ખેડૂને ભારતમાં બતાવવાનો ધંધો છે. તો કૃષિ પ્રધાન દેશ છે, કોઈ પણ વિકાસ થાય ખેડૂતના ભોગે ન હોવો જોઈએ, બરાબર છે. પ્રથમ પહેલા ખેડૂત. સાહેબ આજે ખેડૂતની એવી હાલત છે, હું આજથી 10 વર્ષ પછી હું કહીશ કે તમને ગલીએ ગલીએ ડોક્ટર મળશે, ગલીએ ગલીએ ઉદ્યોગપતિ મળશે, ગલીએ ગલીએ તમને એન્જિનિયર મળશે, પણ જો આવો નવો સમય રહ્યો ને તો ખેડૂત નહીં મળે, ખેડૂત નાબૂદ થઈ જાય. આજે ખેડૂતનો દીકરો ખેડૂતના દીકરાને ખેતી કરાવવા નથી માંગતો. ગમે ત્યાં ભલે કે 10-12 હજારની નોકરી કરે પણ એને બહાર સિટીમાં મોકલી દે. શું કામ? એને કે ભાઈ ખેડૂતમાં કંઈ વધતું નથી, ખેતીમાં કંઈ વધતું નથી, ખેતીની કંઈ આવક આવતી નથી, બરાબર. બિચારો ખેડૂત કરે શું? કાયમી માટે ખેડૂતને તો હાથે પૈકે જ લાગવાનું, બરાબર છે. યાર્ડે જાય તો ન્યા હાથે પૈકે લાગવાનું, બેંકે જાય તો ન્યા હાથે પૈકે લાગવાનું, લોન લેવા, ખાતર લેવા જાય તો ન્યા હાથે પૈકે લાગવાનું, બિયારણ લેવા જાય તો ન્યા હાથે પૈકે લાગવાનું. એટલે ખેડૂત જગતનો તાજ છે કે ખેડૂતો જગતનો બિચારો થઈ ગયો એ ખબર નથી પડતી. તમે દરજ્જો એવો અમને આપો કે જય જવાન જય કિસાન, જગતનું તાજ છે ને એવું બધું કે છે, પોસરાઈ નાખે ખેડૂતોને. જગતનો તાજ છે પણ અત્યારે એવું છે નહીં, જગતનો તાજ નથી. ખેડૂતને બિચારાને બાપડો બિચારા સિવાય કંઈક થવાનું નથી. અને જો એમાંય ખેડૂતને તમે ઉઘાડા પગો કયો, ઉઘાડા પગાનું જો તમે ખાવ તો હું તો એમ કહું છું કે આ ભાજપની કુનીતિ છે ને કે ભાઈ ખેડૂતને ગમે એમ કરીને પતાવો, તો એ ખેડૂત ક્યારે બેઠો નહીં. આના ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં ખેડૂત પાસે પોતાની જમીન વાવવા માટેની નહીં હોય, કારણ કે ખેડૂતને ઉદ્યોગપતિ પાસેથી ભાગ્યા રાખવા જો આવી નવી પરિસ્થિતિ રહી તો. શાંતિભાઈ, શું કહેશો તમે જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ છે, ખેડૂતોની, કારણ કે આપણે ગ્રામ્ય વિસ્તારોમાં હોય એટલે ખેડૂતથી આખી અર્થતંત્ર ચાલતું હોય. કોરોનામાં પણ એવું હતું કે બધું બંધ હતું, પણ ખેડૂતોએ ખેતી કરી એટલે તમામ વસ્તુ થઈને આપણું દેશનું અર્થતંત્ર ધબકતું રહ્યું. પણ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે અને સરકારથી ઘણી બધી અપેક્ષાઓ હોય છે, પણ ખેડૂતો જ્યારે પણ વાત કરતા હોય છે ત્યારે એવું જ કહેતા હોય છે કે તેમને પ્રોપર વસ્તુ નથી મળતી. શું જોઈએ છે ખેડૂતોને એકચ્યુઅલી? ખેડૂતને તો એક તો MSP જોઈએ છીએ, MSP થી બીજું કશું ખપતું નથી. એક પાણી જોઈએ, વીજળી જોઈએ. વીજળીની અંદર અત્યારે સ્વાવલંબી છીએ. ગુજરાત સરકારનું આજે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, નર્મદા પાવર સ્ટેશન એ બંધ હાલતમાં પડ્યા. અદાણી કંપની પાસેથી વીજળી લઈ મોંઘા ભાવે લોકોને એક તો વેચવી, પછી સહકારી ક્ષેત્રે જે સહકારી મંડળીઓ જે બની એની અંદર ધિરાણ GCC અને KCC ના 2 રાક્ષસ રૂપી KCC તૈયાર કર્યો આ સરકારે કે KCC 13% આપે છે, બેંકુસી 7% વ્યાજમાં આપે છે. તો સહકારી મંડળીનો લાભ તો ખેડૂત સીધો મળતો નથી. જે સહકારના ભાવ નથી, જે સહકારી મંડળી ઊભી કરવામાં આવી હતી એનું આજ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. એમ સીધો લાભ જે ખેડૂતને મળવો હોય એ મળતો નથી. પછી 3% અને 5% શેર કાપવામાં આવે, શેરના પૈસાનું ડિવિડન્ડ ખેડૂતને આપવામાં આવતું નથી. ડિવિડન્ડ ડિવિડન્ડ પણ આપવામાં આવતું નથી. એનો જીવતો જાગતો અમારા ગામની મંડળી છે કે લોકો મંડળીમાંથી નીકળીને બેંકમાં ગયા તો શેરના પૈસા પાછા આપવામાં આવતા નથી. એક ખેડૂત 15,000, 20,000, 15,000, 20,000 એવા પૈસા મંડળીમાં ઘણા રોકાયેલા પડ્યા છે. એ પૈસા પણ પાછા વળતર રૂપે આપવા નથી. એમ પછી પાક વીમો પણ આપવામાં નથી આવ્યો. 1 2 હેક્ટરનો 44,000 રૂપિયા આપવામાં આવ્યો તો એક બિયારણના પૈસા પણ નથી થયા. બિયારણના પૈસા પણ નથી થયા. પછી ગવર્મેન્ટ પાસે ખેડૂતનો તમામ ડેટા છે. દર વખતે હાથ બાર લાવો, આધાર કાર્ડ લાવો, બેંકની પાસબુક લાવો, અને એટલો બધો આ લોકો ખેડૂતનો કમજોરીનો ફાયદો ઉઠાવે છે. તમે ઓનલાઈન કરવાના પૈસા ન આપો તો વીસી એમ કહી દે કે મારે કાલથી રજા ઉપર ઉતરી જવું, આજ નહીં હું હવે બીજો મંત્રી કે જે દી વીસી આવે તેથી તમે કામ કરજો, એટલે પૈસા માંગે છે. હા, એટલે વીસી પૈસા લેવાનો. જો વીસી ટાઈમે ખેડૂત એની નોંધણી ન કરાવે તો પાક તૈયાર થવા ટાઈમે યાર્ડમાં વારો નથી આવવાનો. તો મજબૂરીનો ફાયદો આ લોકો જેટલો આ સરકારમાં ખેડૂતનો લેવાય ને એટલો બીજી એકે સરકાર નથી લીધો. ખેડૂત ખરેખર ત્રાહીમામ છે. એમ પણ શું કરશો પછી દાદા? જો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પરિવર્તનમાં શું પરિવર્તન? કારણ કે કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોણ શું? હવે કોંગ્રેસમાં તો આપણે અત્યાર સુધી જોઈ લીધું કે જેના 72 ધારાસભ્યો ચૂંટીને ભાજપની અંદર વેચાઈ ગયા. તો હવે કોંગ્રેસમાં જવામાં આપણી પાસે બીજો કોઈ ચાન્સ નહીં. તો હવે એક નવો વિકલ્પ છે આમ આદમી પાર્ટી. અજમાવીએ શું થાય ને શું નહીં એમ. એટલે પણ હા, એક વખત હા, અજમાવવાની એક ઈચ્છા વખત છે. અજમાવવાની ઈચ્છા છે, બીજી કોઈ વાત નહીં એમ. મારું નામ દેવાભાઈ મોરબિયા, અંબાડા ગીર મારું ગામ. અચ્છા, ગીરથી આવ્યા છો તમે? એ સાવજોની ધરતી ઉપરથી તમે આવો છો. મૂળ સવાલ એ જ છે પૂછવાનું કે જે સરકાર છે, કારણ કે તમે બી ખેડૂત અહીંયા વિસ્તાર ખેડૂત હશો, સરકારે તો શું કરવું જોઈએ? કારણ કે 30 વર્ષથી ભાજપની સરકાર હોય, તમારે ગ્રામ પંચાયત ભાજપની હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં પણ છેલ્લા 11-12 વર્ષથી, છતાં પણ જો ગુજરાતનો ખેડૂત, કારણ કે ગુજરાત મોડેલ બતાવીને લોકો દિલ્હીમાં પહોંચ્યા, નરેન્દ્ર મોદી પીએમ બન્યા અથવા તો સરકાર ચલાવી રહ્યા છે, પણ અહીંયાની ખેડૂતોની સ્થિતિ કેવી છે? ખેડૂતની સ્થિતિ હાલની જોઈએ ને તો રોડ ઉપર જે ભીખ માંગતા હોય ને ભિખારી, એના કરતાં પણ અત્યારે આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે. હાલમાં જો અત્યારે શિયાળુ પાકના વાવેતર માટે જે ખાતરની એટલી બધી અછત હતી કે ખેડૂતોએ ડબલ પૈસા આપવા છતાંય ખેડૂતોને ખાતર મળ્યું નથી. તેની સાથે ઇફકોનું નાનું એવું લિક્વિડ આપે, એના પણ નેનો લિક્વિડ આપે, છતાંય ખાતર મળ્યું નહીં. અને દારૂ જો હાલમાં જતો હોય ને તો તમારી ઘરે અત્યારે હોમ ડિલિવરી મળી જાય. એવું છે? આ ભાજપની સરકારમાં દારૂની હોમ ડિલિવરી થાય છે. અને ખેડૂતોને જો ટેકામાં મગફળી આપવી હોય તો ટેકાની લાઈનમાં રહેવાનું. જ્યારે માંડવીની પસંદગી થાય ત્યારે જે કમિશન લેતા હોય એને પણ વધારાની કટકી આપવાની. ત્યાર પછી ઓનલાઈન સમયે ઘણી જગ્યાએ એવા ખેડૂતોને હેરાન થયા છે જેના નામે ઓનલાઈન થઈ ગયું હોય, ખેડૂતનો માલ બીજાના નામે વેચાઈ ગયો હોય. ઓહો, એવું કરે છે? એવું થાય છે હાલની તકમાં, એવું છે. પણ આ બેરીને મૂંગી સરકાર ભાજપની, એને તો એવું જ લાગે છે કે અમે ગુજરાતમાં વિકાસ કર્યો છે, વિકાસનો બાબુ એનો ગઈઢો થઈ ગયો છે અને હવે પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ છે નહીં. જો ગુજરાતના લોકોને, ખેડૂતોને ને સામાન્ય માણસોને એક પરિવર્તન એટલે કે તમારા ભવિષ્યના બાળકોના માટેનું જો વિચારધારા એવી હોય કે આપણા આવનારી પેઢી જો શાંતિથી જીવી શકે, શાંતિથી ખેતી કરી શકે, તો પરિવર્તન જરૂરી છે. બાકી જો ગુલામી કરવી હોય તો ભાજપ પાર્ટી છે જ, એમાં કોઈ વાંધો નથી. અને આવનારી પેઢીમાં જો આવીને આવી પરિસ્થિતિ રહે ને તો ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોને અને નાના માણસોને સંપત્તિમાં છોકરા સિવાય કાંઈ વાહે વધવાનું નથી. જગદીશભાઈ ગોપાલભાઈ પરમાર, મારું ગામ છે બંધડા, તાલુકો વંથલી. અચ્છા, ખેડૂત છો આપ? હાજી. કેટલા વીઘા જમીન છે? ના, મામાની જમીન વાવું છું. અચ્છા, મામાની જમીન વાવો છો. શું લાગે છે ખેતીમાં મળે છે? કારણ કે એક સમયે ખેતીનું ઉત્તમ ખેતી કહેવાતી અને નોકરી કે એ બધું એ કનિષ્ઠ કહેવાતું, પણ અત્યારે જમાનામાં લખીએ છીએ કે ભાઈ નોકરી છે ને એ જ ઉત્તમ છે, અત્યારે ખેતી કનિષ્ઠ થઈ ગઈ છે. શું આ વાતમાં દમ છે? આપણો દેશ ખેતી પ્રધાન છે અને અત્યારે આપણે જે અહીંયા ઉત્પાદન થાય છે ત્યારે ભાવ વેપારી નક્કી કરે છે. આજે અહીંયા ખેડૂતના ઘઉં તૈયાર થઈ ગયા છે તો આજે 400 રૂપિયા ને 450 રૂપિયામાં જાય છે. 2 મહિના પછી એ જ ઘઉં 800, 900 ને 1000 રૂપિયામાં જશે. માંડવી એમ જ છે, ખેડૂતની માંડવી. આ તો સરકારે એ ગયા વખત કરતા ઓણ તો કાપી, પણ હવે માંડવીની બજારે પાછી ડાઉન વહી ગઈ છે. એટલે અહીંયા આપણે જે ખેડૂતને ભાવ જ્યારે મળવા જોઈએ, જ્યારે ખેડૂતને જરૂર છે ત્યારે જ વેચવાના હોય, તો ત્યારે પૈસાનો ભાવ હોતો નથી. કેમ લાગે છે આપણે, કેમ આવું કરતા હશે આ લોકો? ના, અત્યારે એકતરફી થઈ ગયું છે બધું. એને ખબર છે કે અમારા બાપનું જ રાજ છે બધું. ભાજપને ખબર જ છે કે હિન્દુને નામે લોકો મત અમને નાખે જ છે અને મૂર્ખ લોકો છે કે ભાજપમાં મત કરે છે હિન્દુને નામે. આજે ગાય એટલી કપાઈ છે, આજના પેપરમાં છે કે ગૌ માંસનું ફર્સ્ટ નંબરનું ગુજરાતમાં પકડાણું. તો ગાયોને નામે આપણી પાસેથી મત લીધા છે, ગાયોને નામે મત લીધા છે આપણી પાસેથી, અને એ પ્રમાણે એને કંઈ વર્તન કર્યું નથી. આજે હિન્દુ કરી અને હિન્દુની ઘોર ખોદી નાખી છે આ લોકોએ. અમે 20 વર્ષ સુધી હિન્દુ કરીને ભાજપને મત દીધા. આજે છેલ્લા 7-8 વર્ષ થયા અમે એની સામે જ પડ્યા છીએ. હવે કોઈ પણ સંજોગે પરિવર્તન લાવવું, ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ છે નહીં. આજે 10-10 કરોડના રોડ મંજૂર થાય અને 1.5-2 લાખમાં કે 5 લાખમાં રોડ બનાવીને છોડી દે. કોઈ બોલવા વાળું જ નથી, કોઈ પૂછવા વાળું નથી. અને જે કોઈ વિરોધ કરે કાં એને પૈસાથી ખરીદી લે, કાં ધાક ધમકી આપીને ખરીદી લે. ભ્રષ્ટાચાર જ કોઈ પણ જગ્યાએ, અત્યારે શિક્ષણમાં જવો તો ભ્રષ્ટાચાર છે, પછી સરકારી તંત્રમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ભ્રષ્ટાચાર સિવાય તમારે પૈસા વગર કઈ કામ થતું નથી. એટલે હવે એક વખત એક જ નારો છે, ખેડૂત નહીં, બધા આમ આદમી, મજૂર વર્ગ, મધ્યમ વર્ગ બધાને અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે. એક વખત પરિવર્તન કરાય
એક વખત 100% પરિવર્તન કરે ને તો જ આ સરકારને કે કોઈ પણ આવે એને ખબર પડે. આજે રાજસ્થાનની અંદર 5 વર્ષે સરકાર બદલી નાખે છે અને અહીંયા આપણે 30 વર્ષથી આ લોકોને એને ખબર જ છે કે ગુજરાતના લોકો આંખું વીંચીને હિન્દુના નામે મત આપી દે. હિન્દુ ખતરામાં આજે ક્યાં ખતરામાં છે? કોંગ્રેસ હતી 60 વર્ષ 70 વર્ષ, આપણે ક્યાંય ખતરામાં તો નહોતા. રાજા રજવાડા હતા મોમેડિયનના, ત્યારે ખતરામાં નહોતા. તો હિન્દુ થઈ જ ને આપણે. તમારા અહીંયા ધારાસભ્ય અરવિંદ લાડાણી છે, હા, અરવિંદભાઈ લાડાણી. એની પહેલા જવાહર ચાવડા હતા. હા જી. તો આ વિકાસની કોઈ સમસ્યાનું સમાધાન થયું કે કોઈ વસ્તુ થઈ? જો આની અંદર છે ને 50% કામ થતા, પણ હવે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે ને કે કામ હા સરકાર ઉપરથી મંજૂર કરે જ છે. ઉપરથી કેન્દ્રમાંથી જે આવતા હોય પૈસા આવે, પણ એ વચ્ચે આખા ખવાઈ જાય. તમે ફરિયાદ કરો તો ઉપર સુધી તમારું કોઈ કાંઈ સાંભળે નહીં, તમારું કાંઈ થાય જ નહીં. આજે રસ્તાઓ એટલા ખરાબ છે કે આજે 5 વર્ષ 10 વર્ષ થયા અમારે તો, હું તમને કહું, મંદેડાથી વંથલીનો જે અમારો રસ્તો આવે છે ને, આ 10 વર્ષ થયા રોડ નથી બીનો. કે જે કોંગ્રેસે ઓલા સફેદ ગાંગડા નાખેલા હતા ને એ અત્યારે દેખાય સામે. એટલે રોડમાં ભ્રષ્ટાચાર એટલા થાય છે, આવીને થીગડા બોરીને ભૈયા જાય છે. કોઈ કાંઈ પૂછવાવાળું છે નહીં, પૂછો તો તમને પકડીને ઘાલી દે. બીજું આમાં કાંઈ છે નહીં. જેટલા વિરોધમાં આવ્યા એને પકડીને ઘાલી દે. શું નામ છે આપનું? મારું નામ જીતેન્દ્રભાઈ કાછડિયા. જીતેન્દ્રભાઈ, શું સમસ્યા છે તમારે ત્યાં? સમસ્યા તો અમારે એ હતી કે અમારે જે આ પાણી બહુ આવ્યું ને તે અમારું બંધાર તૂટી ગયો અને માંડવી પણ દેખાઈ ગઈ. કોઈ વસ્તુ અમારે રહ્યું નહોતું, બધી માટી વહી ગઈ. છતાંય અમે સહાય કોઈ સરકારે અમને આપી નથી. અટાણ લગનમાં ખાલી આ જે ચાલુ સહાય આવી, બાકી કોઈ સહાય આવી નથી. કોઈ જોવાય અધિકારીઓ આવ્યા નથી અમારા અહીંયા. અમારા તાલુકાના ધારાસભ્ય હોય એ પણ અમને કોઈ દી કીધું નથી ને કોઈ દી ગામમાં આવ્યા નથી. વિકાસ નામે હાવ મીંડું છે. અરવિંદ લાડાણી છે ને તમારે તો? અરવિંદ લાડાણી કઈ આવ્યા નથી અહીં. અમને પૂછ્યું નથી કે તમારે શું નુકસાની થાય, તમારા તાલુકામાં શું આવ્યું. અને આ 50 વર્ષથી આ કેનાલ નીકળે છે અમારા ગામમાં. અમને એમાં 10% ખેડૂતને પાણી મળે છે ધોરિયા વિનાનું. ખાલી બીજું પાણી બધું એમને વેડફાઈ જાય છે. પાણી કોઈને આ મોદી મોટી વાતો કરે કે બધાને ખેતરોમાં પાણી આપીએ છીએ, છતાંય કોઈને પાણી મળતું નથી. ખાલી વાતું જ છે, કાંઈ બીજી અફવાત છે, કાંઈ વાતું ખોટી કરે બધી. શું નામ છે આપનું? શારદાબેન ગઠિયા. શારદાબેન, શું છે આ વિસ્તારની સ્થિતિ? અહીંયા તો બહુ સારું ચાલે છે અત્યારે. આનું અને ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો મુશ્કેલી શું છે લોકો? ખેડૂતોમાં બધી જોશ છે આ બાજુ તો, પણ અત્યારે તો ચાલે છે આનું બહુ જ. કેમ કે અમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે આ લોકો પાર્ટીમાં બહુ નહીં માનતા, પણ અત્યારે તો આનો જ ક્રેઝ છે બધો. આમ આદમી પાર્ટીમાં લોકો? હા, આમ આદમી પાર્ટીમાં જ લોકો બધા ચાહે છે. ખેડૂતો છે એમ કે ભાજપથી તો બધા નારાજ થઈ ગયા છે, એટલે એમ નથી બધા વધારે જોશમાં આ લોકો પાર્ટીમાં જ ચાહે છે બધા. આમ આદમી પાર્ટી આવે તો વધારે સારું એમ. આ વખતે લાગે છે પરિવર્તન થશે? પરિવર્તન ચોક્કસ, આ વખતે તો ચોક્કસ પરિવર્તન જ લાવવું છે અને થશે પણ પરિવર્તન. એ લોકો ખેડૂત માટે જ એ બધા ચાહે છે. જે આ પાર્ટી ખેડૂતની જ છે, એટલે ખેડૂતો માટે જ કરશે. જે પણ ચાહે એ ખેડૂત માટે જ છે આ બધું. એટલે આમ આદમી પાર્ટી આવશે એટલે ચોક્કસ પરિવર્તન તો ચોક્કસ થાય. શું નામ છે આપનું? નંદકિશોરી પટોડિયા. શું છે આ વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાઓની જો વાત કરીએ તો? ઘણી સમસ્યાઓ છે ખરાબ. તમે તો મહિલા છો, તમને કેવી મુશ્કેલી પડે છે? ઘણી મુશ્કેલી પડે મહિલાઓને. કેવા પ્રકારની મુશ્કેલી? બધી રીતે, મોંઘવારીથી માંડીને બધી. તમે ગૃહિણી છો? હા. હે ને? હા, ગૃહિણી જ છું. હે ને? તો ખાસ કરીને ગૃહિણીને અત્યારે, કારણ કે નરેન્દ્ર મોદી દિલ્હીથી એવું કહેતા કે મારી બહેનો મને એક પત્ર લખજો એટલે તમારી વાત સાંભળીશ, તો એવું કંઈક છે મોદી? નહીં, કાંઈ નથી એવું. એવું છે જ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું, વિશ્વાસ છે ને વડાપ્રધાન ઉપર? પહેલા હતો પણ અત્યારે એવું છે જ નહીં. અચ્છા, પહેલા તમે ભાજપમાં મત આપતા હતા? નહીં, આમ આદમી પાર્ટી. અચ્છા, આઈ લાઈક આમ આદમી પાર્ટી. સ્વાભાવિક છે કે આ વિસ્તારના જે ખેડૂતો છે એમની ઘણી બધી સમસ્યાઓ છે. વાત એટલી જ છે કે સરકાર દિલ્હીમાં બેઠી હોય કે સરકાર ગુજરાતમાં બેઠી હોય, ખેતી પ્રધાન દેશ છે. એમાં કોઈ બે મત નથી કે ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ લાગે છે કે સરકાર આ વાત ભૂલી ગઈ છે કે દેશ ખેતી પ્રધાન છે અને ગામડાઓમાં જે ખેડૂતો છે એ રહે છે, અને કોઈ પણ દેશની આત્મા છે એ ખાસ કરીને ભારતની એ ખેડૂતો છે, ગામો છે. પણ ગામોની હાલત ખરાબ છે. કેમ કે ખેડૂતોની હાલત ખરાબ છે આર્થિક રીતે, અને આના કારણે સામાજિક રીતે પણ. ખેડૂત જે છે પોતાના દીકરાને ખેડૂત બનાવવા અથવા ખેતીમાં જાય તેના માટે તૈયાર નથી, નોકરી કરાવતી. એટલે તમે સમજી શકો છો સ્થિતિ કેટલી બદતર છે. માત્ર ગુજરાતની ફૂલ ગુલાબી જે દ્રશ્યો છે,
ફૂલ ગુલાબી એ દેખાડવાનો પ્રયત્ન થાય છે, પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ને એટલા માટે જ કદાચ પરિવર્તનની વાત આ ખેડૂતો હવે કરવા લાગ્યા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જુનાગઢ.